નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુએસ એજ્યુકેશન। આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું ધોરણ 8 ની અંદર વિજ્ઞાનમાં પ્રથમ ચેપ્ટર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। મિત્રો, પાઠનું શીર્ષક આપણે સમજવા જઈએ તો શીર્ષકનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। શું આનો મતલબ થાય તો પાકને ઉત્પન્ન કરવો, પાકને પેદા કરવો અને પછી તેનું વ્યવસ્થાપન કરવું એટલે કે તેને સાચવવો। આ આપણા પાઠનો મતલબ થાય। હવે મિત્રો, પાક એટલે શું? તો પાકની એક સરસ મજાની વ્યાખ્યા છે। શું આપેલી છે પાકની વ્યાખ્યા? આપણે એક જ પ્રકારના છોડને એક જ જગ્યાએ વધુ માત્રામાં જો ઉગાડવામાં આવે તો તેને પાક કહેવાય। ફરીથી રિપીટ કરીએ, એક જ પ્રકારના છોડને એક જ જગ્યાએ વધારે માત્રામાં, વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવે તો તેને પાક કહેવાય। મિત્રો, પાકના મુખ્ય બે પ્રકાર પડે છે। કયા કયા? એક તો ખરીફ પાક અને બીજો રવિ પાક। હવે ખરીફ પાક એટલે શું? તો મિત્રો યાદ રાખો, જે પાક ચોમાસાની ઋતુમાં જોવા મળે છે એને આપણે કહેશું ખરીફ પાક, અને જે પાક શિયાળાની ઋતુમાં જોવા મળે છે એને આપણે કહેશું રવિ પાક। તો ખરીફ પાક એટલે જે પાક આપણને ચોમાસાની, અત્યારે હાલ ચોમાસું ચાલે છે તો જે પાક અત્યારે હાલ તમને જોવા મળે છે એ બધાને કહેશું આપણે ખરીફ પાક, અને જે પાક શિયાળાની ઋતુ આવતા ઠંડીની ઋતુમાં આપણને જોવા મળે છે તે પાકને કહેશું આપણે રવિ પાક। ચોમાસું મિત્રો ક્યાંથી ક્યાં સુધી ચાલે છે? તો મોટે ભાગે ચોમાસું જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધી ચાલે છે। તો જૂનથી સપ્ટેમ્બર સુધી ખરીફ પાકનો જમાનો હોય છે, તો ખરીફ પાકનું ટાઈમિંગ હોય છે। રવિ પાક શિયાળો ક્યાંથી ક્યાં સુધી ચાલે છે? તો ચોમાસા પછી શિયાળો આવશે, તો શિયાળો ચાલે છે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધી। તો આપણને ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન રવિ પાક જોવા મળે છે કે જે શિયાળાની અંદર થાય છે। મિત્રો, ચોમાસું અત્યારે હાલ ચાલે છે અને તમે જો આજુબાજુમાં નજર કરો તો તમને ખેતરમાં કયા કયા પાક જોવા મળે? ગુજરાતની અંદર રહીએ છીએ, મુખ્ય 2 કે 3 પાક તો અત્યારે હાલ જોવા મળશે। કયા કયા? તો એક તો ડાંગર, પછી બીજા જોવા મળે છે મગફળી, કપાસ। તો આ તો મુખ્ય પાક છે કે જે આપણને જોવા મળે જ, ક્યાંક ના ક્યાંક તો તમને જોવા મળશે। આના સિવાય મિત્રો મકાઈ અને સોયાબીન। તો આ જે પાક લખ્યા કે જે ચોપડીની અંદર આપેલા છે, ડાંગર, મકાઈ, સોયાબીન, કપાસ અને મગફળી, તો મિત્રો આ પાકને આપણે શું નામ આપ્યું છે? ખરીફ પાક, કારણ કે તે ચોમાસાની અંદર થાય છે। હવે મિત્રો, શિયાળાની અંદર થતા પાક, તો શિયાળાની અંદર કયા કયા પાક થાય છે? ઘઉં, મગ, વટાણા, પછી અળસી, પછી રાઈ। તો આ બધા પાક આપણને શિયાળાની અંદર થતા જોવા મળે છે કે જેને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ। મિત્રો, જો ખેતીવાડીની કદાચ તમે વેબસાઇટ ખોલી હોય તો તમને આ ખરીફ પાક અને રવિ પાક સિવાય હજુ એક પાક જોવા મળશે જેને તે લોકોએ નામ આપ્યું છે સમર પાક। ચોપડીની અંદર નથી એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ આપણને યાદ રહે, આપણને ખબર પડે એના માટે આપણે ચર્ચા કરીએ છીએ। તો સમર પાક મિત્રો, જો ચોમાસું આવી ગયું, શિયાળો આવી ગયો, તો સમર પાક જે ઋતુમાં થશે એ ઋતુ કયો હશે? તો ઉનાળાની અંદર આપણને સમર પાક પણ જોવા મળે છે। તો મિત્રો, આપણે કેટલા પાક જોયા? રવિ પાક અને ખરીફ પાક। ખરીફ પાક થાય છે ચોમાસામાં, રવિ પાક થાય છે શિયાળાની અંદર। હવે એના પછી આપણે આગળનો મુદ્દો જોઈએ તો છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ। મિત્રો, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓની અંદર ખેત પદ્ધતિ આવશે। ખેત પદ્ધતિ એટલે શું? તો જે પદ્ધતિથી ખેતી થાય છે તે પદ્ધતિને ખેત પદ્ધતિ કહેવાય। તમે જુદી જુદી પદ્ધતિઓ ઘણી બધી અપનાવી શકો, તમને જે ઈચ્છા થાય એ તમારી ખેત પદ્ધતિ થઈ ગઈ। હવે મિત્રો, એક પ્રશ્ન નાનકડો એવો બને કે આપણે ચોમાસાની અંદર થતા પાકમાં ડાંગરનો પાક લીધો, તો મિત્રો આપણે ચોમાસાને અંદર ડાંગરને કેમ વાવીએ છીએ? બીજા એક ઋતુની અંદર કેમ નથી વાવતા? અત્યારે તો ઉનાળામાં જો કે વવાય છે, પણ બીજી શિયાળાની ઋતુમાં કેમ નથી વાવતા? તો મિત્રો, પુષ્કળ પ્રમાણમાં પાણી ડાંગરને જોઈએ છે। તો એવી ને એવી રીતના ઘઉંને આપણે શિયાળામાં જ કેમ વાવીએ છીએ? તો મિત્રો, ઘઉંની અંદર જે આબોહવા અનુકૂળ છે એ શિયાળાની અંદર, મતલબ કે થોડીક ઠંડીની અંદર ઘઉં સારા પ્રમાણમાં થાય છે, એટલે આપણે ઘઉંને શિયાળાની અંદર વાવીએ છીએ। હવે મિત્રો, આપણે આગળ જોઈએ તો ખેત પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ આપણને ક્રમ વાઇઝ ખેત પદ્ધતિઓ આપેલી છે। આ બાજુમાં જો લખેલી છે, પહેલી પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી, એટલે કે જમીન તમારી આગળ જે છે એને તમે તૈયાર કરો છો। બધી પદ્ધતિને આપણે ડિટેલની અંદર જોવાની છે। બીજું અંદર શું છે? તો રોપણી કરવી, મતલબ તમારે જે પાક વાવવો છે, ધારો કે તમારે ડાંગર વાવી છે તો ડાંગરની રોપણી કરવાની। પછી કુદરતી કે કૃત્રિમ, તમે છાણિયું ખાતર નાખો છો અથવા તો રાસાયણિક ખાતર નાખો છો જમીનની અંદર। એના પછી સિંચાઈ છે, તો સિંચાઈ એટલે કે જમીનની અંદર પાણી વાળવું।
એના પછી છે નિંદણથી રક્ષણ. મિત્રો, નકામી જે વસ્તુ થાય છે જમીનની અંદર, ધારો કે આપણે કપાસનો પાક વાવ્યો અને બીજી કોઈ વસ્તુ ઉગી નીકળી તો એની તો આપણે જરૂર નથી, તો એને આપણે કહીશું નિંદણ. એના પછી મિત્રો જોઈએ લણણી, મતલબ કે પાકને વાઢી લેવો, તૈયાર થઈ ગયો, પછી ઘઉં કે ડાંગર એને વાઢી લો, એને કહેવાય લણણી. અને છેલ્લે મિત્રો આપેલો છે સંગ્રહ. સંગ્રહનો મતલબ થાય કે જે પાક તમે વાવ્યો છે, જે પાક તમે લણી લીધો છે, એ પાકને તમારે એક જગ્યાએ ભરી રાખવો અથવા તો સાચવવો, આને કહેવાશે સંગ્રહ. હવે પછી મિત્રો આપણે આ જે મુદ્દા જોયા, તૈયાર કરવી, રોપણી, ખાતર આપવું, સિંચાઈ, આ બધા મુદ્દાને ક્રમ વાઇઝ વિગતેથી જોવાના છે. હવે 7 પદ્ધતિઓમાંથી આપણે પહેલી પદ્ધતિ જોઈએ તો એ છે ભૂમિને તૈયાર કરવી. જમીનને તૈયાર કરવી, એની અંદર જતા પહેલા આપણે એક ડિસ્કશન કરી લઈએ કે જમીનને તૈયાર કરવાની જરૂર શું કરવા પડે. શું કરવા જરૂર પડે મિત્રો જમીનને તૈયાર કરવા માટે? તો જો એક તો તમે જમીનને ખેડો, મતલબ કે જમીનને ખોદો, એટલે જે માટી છે એ માટી પોચી થાય અને નીચેની માટી ઉપર આવે અને ઉપરની માટી નીચે જાય. થશે શું આના લીધે? તો જમીનની અંદર સૂક્ષ્મ જીવો અથવા તો અળસિયાઓ પુષ્કળ પ્રમાણમાં રહે છે. તો મિત્રો અળસિયા આપણે ખબર છે કે ખેડૂતના મિત્ર છે. કેમ ખેડૂતના મિત્ર છે? કારણ કે અળસિયા પોતે માટીને પોચી કરે છે અને બીજા સડેલા અથવા તો સેન્દ્રિય પદાર્થો જમીનની અંદર ઉમેરે છે. તો આ એક પ્રશ્ન થઈ ગયો કે તમને એવું પૂછે કે અળસિયા ખેડૂતના મિત્રો શું કરવા છે? તો અળસિયા જમીનને પોચી કરે છે અને બીજા સેન્દ્રિય પદાર્થો જમીનની અંદર ઉમેરે છે, એટલા માટે અળસિયાને ખેડૂતના મિત્ર કહે છે. હવે થશે શું? તો મિત્રો જ્યારે જમીન ઉપર નીચે થશે ત્યારે જે નીચેની માટી છે ઉપર આવશે, ઉપરની માટી નીચે જશે અને જમીન પોચી બનશે. આના લીધે તમે જે છોડ વાવો છો એના મૂળ જમીનની અંદર ઊંડે સુધી જશે. બીજું કે જે અળસિયા જેવા જીવો છે એના શ્વસન કરવામાં અને વૃદ્ધિ કરવામાં પણ પોચી માટી મદદરૂપ થશે. તો આટલા માટે આપણે જમીનને ઉપર નીચે કરીએ છીએ અથવા તો ખેડીએ છીએ. બીજું શું થશે? તો આપણને એટલી ખબર છે કે જમીનની અંદર તમે કોઈ છોડ વાવો છો ત્યારે એની અંદર જે પોષક તત્વો છે એ છોડ થોડા વાપરે છે અથવા તો થોડાક લઈ લે છે. તો હવે જમીનની અંદર જે વધારેના છોડની અંદર પોષક તત્વો હશે એ ઉપર આવશે અને જે ઉપરથી પતી ગયા છે એ જમીન નીચે જતી રહેશે. મતલબ નવા જે છોડ વાવો છો એને પણ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહેશે. તો હવે એક વ્યાખ્યા જોઈએ આપણે કે ખેડાણ કોને કહેવાશે? ખેડાણ તો મિત્રો માટીને ઉપર નીચે અને માટીને પોચી કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ખેડાણ કહીશું. કોને ખેડાણ કહીશું? માટીને ઉપર નીચે કરવાની અને માટીને પોચી કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ખેડાણ કહીશું. તો ખેડાણ મિત્રો કોના કારણે થાય અથવા તો કયા સાધનની મદદથી ખેડાણ કરી શકાય? હળ, ખરપિયો અને દાંતી, આ 3 સાધનની મદદથી આપણે ખેડાણ કરી શકીએ. તો પહેલું એની અંદર જોઈએ આપણે હળ. હળ મિત્રો અહીંયા દોરવાની પ્રયત્ન કર્યો છે. હળ શું છે? તો મિત્રો એક આવી રીતના લાકડાની રચના છે કે જેની અંદર લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. એને આપણે શું નામ આપ્યું છે? હળ શાફ્ટ. હવે એની પાછળ જોઈન્ટ આવી રીતના એક રચના હોય છે. આગળનો ભાગ છે લોખંડનો બનેલો હોય છે જેથી જમીનની અંદર સેજ ખૂંચી જશે. આ રચનાને આપણે કહીશું ફાલ. અને મિત્રો અહીંયા એક જોઈન્ટ કરેલું હોય છે જે બળદના ખભા ઉપર, મોટે ભાગે બળદ જ તે, પણ જો બળદ ના હોય તો ઊંટ અથવા તો બીજા કોઈ પ્રાણીની મદદથી પણ ખેતર ખેડી શકાય. તો શું જોયું આપણે? એક તો લાકડાની બનેલી રચના છે, પછી હળ શાફ્ટ કે જે લાંબો દંડો છે અને નીચે આવેલી છે ફાલ. તો મિત્રો આ વસ્તુ થઈ ગઈ હળની અંદર. અને હળ મોટે ભાગે શેના માટે વપરાય છે? તો ખેતરને ખેડવા માટે અને નીંદણને દૂર કરવા માટે. નીંદણ શું છે તો એની ચર્ચા આપણે આગળ વિસ્તારથી કરવાની જ છે. તો મિત્રો હળનો ઉપયોગ નીંદણને દૂર કરવા માટે અને જમીનને ખેડવા માટે થાય છે. મોટે ભાગે પહેલા આપણે લાકડાના જ હળ વાપરતા હતા, પણ અત્યારે જમાનો બદલાયો છે એમ લોખંડના પણ હળ આવે છે. મિત્રો એના પછી જોવાનું છે આપણે ખરપિયો. તો ખરપિયો તમે જોઈ શકો છો એવી એક રચના છે કે જેની અંદર લાકડાની અથવા તો લોખંડની બનેલી રચના અને જેની અંદર જે એક પ્લેટ આવેલી હોય છે એ સેજ ત્રાંસી પ્લેટ ગોઠવેલી હોય છે. જેના લીધે શું થશે? તો જમીનની અંદર જે વધારાનું નીંદણ છે એ નીંદણને આપણે એના મદદથી દૂર કરી શકશું. આ પણ એવી જ રચના છે કે કોઈ સાધનની મદદથી ચલાયા વગર પ્રાણીઓની મદદથી ચલાવી શકાય છે. પણ અત્યારે મિત્રો જોવા જઈએ તો મુખ્ય રીતના દાંતી અથવા તો એનું અંગ્રેજી નામ છે કલ્ટિવેટર, એનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. બળદ અને હળ, ખરપિયો આના ઉપયોગ બહુ જ પ્રમાણમાં ઘટી ગયા છે. તો દાંતી અને કલ્ટિવેટર છે શું? તો મિત્રો તમે રચના જોઈ શકો છો. આવી રીતના એક દાંતી હોય છે જે જમીનને ખેડવા માટે વપરાય છે. થશે શું આનાથી? તો સમય અને શ્રમ
એટલે કે તમારો સમય બચશે અને તમારી મહેનતય બચશે અને કામ સારા પ્રમાણમાં સરખી રીતના થઈ શકશે. મિત્રો, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં બીજો મુદ્દો હતો રોપણી. રોપણીનો બીજો એક સમાનાર્થી શબ્દ છે વાવણી, એટલે કે જમીનની અંદર બીજનું વાવેતર કરવું. મિત્રો, આના બે પેટા પ્રકાર છે. એક તો બીજની પસંદગી કરવી અને બીજું છે રોપણી માટેના સાધનો. બીજની પસંદગી શું કરવાની? મિત્રો, આપણે જેવું વાવીએ એ ઉલણી આવી એક કહેવત છે. તમે સારા બીજ નાખો તો એનું જે ઉત્પાદન છે, એનું જે રોપ છે એ બધા સારા થવાના છે. જો તમે બીજ જ સારા નહીં નાખો તો શું થશે? ખરાબ થશે. આના માટેની એક સરસ મજાની પ્રવૃત્તિ છે. તમે થોડા ઘણા ઘઉંના દાણા એને જો પાણીના બીકરની અંદર નાખી દો તો પાણીના બીકરમાં તમને 2-5 દાણા એવા મળશે કે જે તરે છે. આવું તરવા પાછળનું કારણ શું મિત્રો? તો જે બીજ અંદરથી પોલા થઈ ગયા છે, જેની અંદર કઈ માલ રહ્યો જ નથી, એ બીજની અંદર કઈ છે જ નહીં, તો એ હલકા થઈ જશે અને જેના હિસાબે પાણીની અંદર તરવા મળશે. હવે વિચારો તો તમે જાતે જ કે જે બીજ પાણીની અંદર તરે છે એ સારા હશે કે જે ડૂબે છે એ સારા હશે? જે ડૂબે છે એ જ સારા હશે. તો મિત્રો, આવી રીતના આપણે બીજની પસંદગી કરીએ છીએ કે સારી ગુણવત્તાવાળા બીજ આપણે જમીનની અંદર રોપી શકીએ. હવે મિત્રો છે રોપણી માટેના સાધનો. તો રોપણી માટેના સાધનોની અંદર એક આવે છે પરંપરાગત ઓજાર અને બીજું આવે છે વાવણીઓ. પરંપરાગત ઓજાર અને વાવણીયાની અંદર બહુ ફેર નથી. પરંપરાગત ઓજારમાં શું હોય છે મિત્રો? બળદથી ખેતી કરતા હતા પહેલા, એટલે બળદની મદદથી જ તે આ રોપતા હશે, બળદની અંદર મદદથી જ આ બીજ વાવતા હશે. તો એક ગળણી હોય, એ ગળણીની અંદર પાછળથી એ લોકો બીજ નાખતા જાય અને નીચે ગળણીમાંથી 3 બીજી નળીઓ નીકળે કે જે દાંતી જેવી રચના હોય, આવી રીતના આમ ખૂંપેલું હોય અને જે જમીનની અંદર બીજ વાવતા જશે. તો એ મિત્રો થઈ ગયા પરંપરાગત ઓજાર. અને એના પછી જોઈએ વાવણીઓ. તો મિત્રો, દાંતી આપણે હરખી રીતના જોઈ લીધી છે. દાંતીની અંદર જો આપણે એક એવી રચના કરી નાખીએ કે ઉપર એક ગળણી હોય, એમાંથી બીજ પડતા રહે. આપણે એક પેટી હોય, પેટીની અંદર બધા બીજ ભરી દો તો ધીમે ધીમે જેમ જેમ ચકેડા ફરશે એમ દરેક દાંતીના ખૂંપામાં બીજ આવતા રહેશે. આના લીધે થશે શું? તો જે એટલું અંતર આપણે રાખવું છે એટલું અંતર રહેશે અને યોગ્ય અંતર રાખવાના કારણે સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહેશે, એને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. એટલે યોગ્ય અંતર 2 છોડ વચ્ચે રાખવું જરૂરી છે. એટલા માટે આપણે વાવણીઓ અને પરંપરાગત ઓજારનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં ત્રીજી પદ્ધતિ આપણે જોવાની છે કૃત્રિમ અને કુદરતી ખાતર. મિત્રો, ખાતર શું કરવા આપવું પડે આની થોડીક ચર્ચા આપણે 7મા ધોરણમાં કરી ગયા છે. ફરીથી થોડું રિમાઇન્ડ કરી લઈએ તો આપણે કોઈ છોડ વાવીએ છીએ, છોડને જે પોષક તત્વોની જરૂર છે એ પોષક તત્વો એ મેળવશે ક્યાંથી? જમીનમાંથી. તો જમીનને જે પોષક તત્વો આપણે પાછા તો નાખવા જશે ને. જમીન કાંઈ એવું તો છે નહીં કે બધા પોષક તત્વો એની અંદર ભરેલા જ છે. તો મિત્રો, જે પોષક તત્વો જમીનની અંદર ખૂટી જાય છે એને આપણે ખાતર થકી પાછા જમીનની અંદર ઉમેરીએ છીએ. તો મિત્રો, આ કુદરતી અને કૃત્રિમ ખાતર શું કરશે? તો જે જમીનની અંદર પોષક તત્વો ખૂટી ગયા છે એ પોષક તત્વોને જમીનની અંદર ફરીથી ઉમેરી દેશે. તો હવે મિત્રો, આ કુદરતી ખાતર શું છે અને કૃત્રિમ ખાતર શું છે એની ઉપર છેલ્લી ચર્ચા જોઈએ. આપણે તફાવત તો જોઈશું જ એનો, પણ જો એની ઉપર છેલ્લી ચર્ચા જોઈએ તો જે ખાતર તમારા ઘરે તમારા વાડાની અંદર તૈયાર થાય છે એને આપણે કહીશું કુદરતી ખાતર, અને જે ખાતર કારખાનામાં તૈયાર થાય છે એ ખાતરને આપણે નામ આપશું કૃત્રિમ ખાતર. મતલબ કુદરતી ખાતર કોઈક એવી જીવાત, કોઈક એવા જીવજંતુના કારણે તૈયાર થશે કે જે આપણા હાથમાં છે નહીં, અને કૃત્રિમ ખાતર બધની માનવ સર્જિત રીતનું તૈયાર થશે. એટલે કે માણસ એની અંદર કેમિકલ ઉમેરશે, એની અંદર રસાયણ ઉમેરશે, આવી રીતના તૈયાર થશે. મિત્રો, કૃત્રિમ ખાતરની અંદર કયા કયા ખાતર આવે છે અને કુદરતી ખાતરમાં શું છે તો એની ચર્ચા આપણે તફાવતમાં જોઈએ. તો મિત્રો, પહેલો તફાવતનો મુદ્દો લખીએ કૃત્રિમ ખાતર. તો કૃત્રિમ ખાતર અથવા તો કુદરતી ખાતર એ પ્રાણીઓના મળમૂત્રથી તૈયાર થાય છે. તો કુદરતી ખાતર પ્રાણીઓના મળમૂત્રથી તૈયાર થાય છે. તો સામે કૃત્રિમ ખાતરમાં શું લખશું? કૃત્રિમ ખાતર એ રાસાયણિક પદ્ધતિથી ક્યાં તૈયાર થાય છે? કારખાનામાં તૈયાર કરવામાં આવે છે. તો આ લખી નાખ્યું પહેલો મુદ્દો આપણે કે કુદરતી ખાતર છે એ રાસાયણિક રીતે તૈયાર નથી થતું,
પરંતુ પ્રાણીઓના મળમૂત્રથી તૈયાર થાય છે. અને કૃત્રિમ ખાતર છે એ રસાયણોની મદદથી કારખાનામાં તૈયાર કરવામાં આવે છે. એના પછી મિત્રો બીજો મુદ્દો જોઈએ આપણે, તો જમીનની અંદર કયા કયા પોષક તત્વો ઉમેરશે અથવા તો નામ શું છે ખાતરના. તો કુદરતી ખાતરની અંદર મિત્રો છાણિયું ખાતર, પછી બીજું સેન્દ્રિય ખાતર, આ બધા ખાતરનો સમાવેશ કુદરતી ખાતરમાં થશે. કૃત્રિમ ખાતરની અંદર કોનો કોનો સમાવેશ થશે, તો એક તો યુરિયા, પછી નાઇટ્રોજન, પછી એમોનિયમ ફોસ્ફેટ, પછી સુપર ઝીંક, આ બધા ખાતરનો સમાવેશ કૃત્રિમ ખાતરની અંદર થશે. મિત્રો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો કોણ વધારે પૂરું પાડી શકે, તો કૃત્રિમ ખાતર વધારે પ્રમાણમાં પૂરું પાડી શકે. એનું કારણ શું, કારણ કે આપણે એને આખા પોષક તત્વો જ આપીએ છીએ. યુરિયાની ખાતર, નાઇટ્રોજનની ખાતર, આની અંદર આપણે આખા યુરિયામાં નાઇટ્રોજનમાં બધું નાઇટ્રોજન આપણે એનું પૂરું પાડી દઈએ છીએ. તો જમીનની અંદર જે નાઇટ્રોજનની ગુણવત્તા છે એને આ ખાતર વધારે સારી રીતે પૂરું પાડી દેશે. પણ આમ જોવા જઈએ તો કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કરતાં ઘણું સારું છે. હજુ આની અંદર એક મુદ્દો જોઈએ તો શું ચર્ચા કરીએ આપણે, તો પોષક તત્વો થોડા ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે આની અંદર શું લખશું, પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે. અને મિત્રો છેલ્લો મુદ્દો શું લખશું, તો એનું નામ લખી નાખીએ. કુદરતી ખાતર એ માનવ સર્જિત નથી, કુદરતી રીતે તૈયાર થાય છે. તો કુદરતી રીતે તૈયાર થાય છે. અને આની અંદર શું આવશે, કૃત્રિમ રીતે તૈયાર થાય છે. મિત્રો આપણે પાછલા ધોરણમાં ચર્ચા કરી હતી કે જમીનની અંદર જે નાઇટ્રોજન વાયુ છે એ દ્રાવ્ય સ્વરૂપે ક્યાંથી આવે છે, તો મિત્રો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે તે જમીનને વાયુમાંથી દ્રાવ્ય સ્વરૂપમાં પહોંચાડે છે અને જમીનની અંદર પાછો આવે છે. પાકની ફેરબદલી પણ આપણે શીખી ગયા હતા. પાકની ફેરબદલી એટલે શું, કે એકનો એક પાક કરવાના બદલે પાકની અંદર વચ્ચે ડિસ્ટન્સ રાખીએ, મતલબ 2-3 મહિનાનો ગેપ રાખીએ અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પૂરા પાડી શકે એવા બે પાક વચ્ચે, ધારો કે તમે ડાંગર અને ઘઉંનો પાક કરો છો તો એની વચ્ચે કઠોળ વાવવાની પણ ટેવ પાડો, જેથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો એને પાછા મળી રહે. તો આપણે જોયું કે કુદરતી ખાતર કૃત્રિમ કરતા ફાયદારૂપ છે. કેટલું ફાયદારૂપ છે ને એના ફાયદા શું થાય છે, તો મિત્રો પહેલું તો જમીનની અંદર જલધારણ ક્ષમતામાં વધારો કરશે. જલધારણ ક્ષમતા એટલે શું, તો કદાચ તમે કોઈ પાક વાવો છો અને પાણી વારો છો તો એ પાણીને જમીનની અંદર ટકાવી રાખશે, પાણીને જવા દેશે નહીં. બીજું તો જમીન આના લીધે પોચી થઈ જાય છે અને જેના કારણે જમીનની અંદર જે જીવાતો છે એને શ્વસનની અંદર વાયુ આરામથી એને પહોંચી રહે છે. પછી ત્રીજો મુદ્દો એનો થશે કે સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે. સૂક્ષ્મ જીવોમાં વધારો કેમ, કારણ કે તમે હડેલી જ વસ્તુ નાખો છો. કુદરતી ખાતર છે શું, તો એક તો કચરો જ છે, તમે એને હડેલું જ નાખો છો તો જમીનની અંદર હડેલી વસ્તુના લીધે સૂક્ષ્મજીવો વધશે અને જેથી જમીનની પણ ફળદ્રુપતા વધશે. અને છેલ્લો મુદ્દો મિત્રો જોઈએ આપણે તો ફળદ્રુપતા વધારે છે. તો મિત્રો આટલા ફાયદા કુદરતી ખાતરના છે. પછી આગળ ચર્ચા કરીએ તો ચોથો મુદ્દો છે સિંચાઈ. મિત્રો સિંચાઈ એટલે શું, તો જે પાક આપણે વાવ્યો હોય એને સમયાંતરે પાણી આપવાની જે પદ્ધતિ છે એને સિંચાઈ કહેવાય છે. જે પાક વાવ્યો છે આપણે એને તમે સમયાંતરે પાણી આપતા રહો તો એનું નામ સિંચાઈ. મિત્રો સિંચાઈની અંદર પાણીની જરૂર પડશે. હવે પાણી આપણે જે જગ્યાએથી લઈએ છીએ એને આપણે કહેશું સિંચાઈના સ્ત્રોતો. કયા કયા સિંચાઈના સ્ત્રોતો છે, નદી, તળાવ, કુવા, સરોવર અથવા તો ડેમ, આ બધા સિંચાઈના સ્ત્રોતો થશે. તો મિત્રો હવે તમે એવું થાય આપણે કે પાણી અંદર કદાચ ન વારો અથવા તો સૂકી જમીન રાખો તો શું થાય, તો પહેલી વસ્તુ કે પાકને ખોટું વધારે નુકસાન જશે અને પાક પૂરતા પ્રમાણમાં પાકશે નહીં. એના પછી તો જમીનની અંદરથી જે દ્રાવ્ય સ્વરૂપના પોષક તત્વો છે, પોટેશિયમ છે, નાઇટ્રોજન છે, આ બધા પોષક તત્વો જમીનમાંથી પૂરતા પ્રમાણમાં છોડના અવયવો સુધી જશે નહીં.
એટલે છોડનો વિકાસ પણ સરખો થશે નહીં. આટલા માટે આપણે જરૂર પડે છે સિંચાઈ કરવાની. મિત્રો કોઈ પણ છોડ હોય એમાં 90% ભાગ પાણીનો રહેલો હોય છે. એના વૃદ્ધિની અંદર તે, એ છોડની અંદર તે, એના વિકાસની અંદર પણ તે. તો મિત્રો આપણે સિંચાઈની પદ્ધતિઓ જોવાની છે. એની અંદર બે ભાગ પડે છે મિત્રો, સિંચાઈની પરંપરાગત પદ્ધતિ અને સિંચાઈની આધુનિક પદ્ધતિ. પરંપરાગત પદ્ધતિ એટલે શું? તો જે વર્ષોથી અપનાવતા આવ્યા છે એ છે સિંચાઈની પરંપરાગત પદ્ધતિ. કેટલા ભાગ આપ્યા છે? મોટ, ચેન પંપ, ઢેંકલી અને રહેણ. તમે બધાની આકૃતિ તમે જોઈ શકો છો. મોટ, પછી ચેન પંપ, ઢેંકલી અને રહેણ. મિત્રો આની અંદર પાણી બહાર કઈ રીતના કાઢતા હતા? તો કાં તો કોઈ પશુ પ્રાણીની મદદથી અથવા તો માણસની મદદથી પાણી બહાર કાઢતા હતા, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં શ્રમ થતો હતો અને પાણી જેટલું જોઈએ છે એટલું બહાર આવતું નહોતું. હવે જો કદાચ કોઈ એવી પદ્ધતિ અત્યારે હાલ આપણે અપનાવતા હોય તો પણ પાણી આપણે પ્રાણી કે માણસની મદદથી કાઢતા નથી. આપણે કેની મદદથી કાઢીએ છીએ? તો પંપ, ઇલેક્ટ્રિક પંપ આવે છે એની મદદથી કાઢીએ છીએ. ઇલેક્ટ્રિક પંપ કોની મદદથી ચાલતા હશે? તો કાં તો સૌર ઉર્જાની મદદથી, અથવા તો વીજળીની મદદથી, અથવા તો ડીઝલ પંપ આવે છે એની મદદથી આપણે પાણી બહાર કાઢીએ છીએ. તો મિત્રો આની અંદર પાણીનો વ્યય પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. હવે અમુક એવા વિસ્તાર આપણે જોઈએ છીએ કે જેની અંદર પાણીની અછત ખૂબ જ હોય છે, અથવા તો પાકને એટલા બધા પ્રમાણમાં પાણીની જરૂર હોતી નથી. તો મિત્રો એના માટે છે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ. ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ એ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ છે કે જેની અંદર પાણીનો વ્યય ખૂબ જ પ્રમાણમાં ઓછો થાય છે. ફુવારા પદ્ધતિમાં શું હશે? તો મિત્રો એક આખી પાઇપલાઇન જતી હશે જેમાં અંતરે ફુવારાની વ્યવસ્થા કરેલી હશે અને ફુવારાની ઉપર ચકલી એક આવી રીતના ફરતી હશે જેથી પાણીનો ચારે બાજુ છંટકાવ થાય અને જેટલો પાક છે એ બધા પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. મોટે ભાગે કોફીની અંદર જે ઝાડ આપણે કોફીના જે છોડ કરીએ છીએ, કોફીનું જ્યાં વાવેતર થાય છે, અથવા તો એવા પ્રમાણમાં કે જ્યાં પાણીની એટલી બધી જરૂરિયાત છે પણ પાણીનો સ્ત્રોત એટલા બધા છે નહીં, એ બધી જગ્યાએ ફુવારા પદ્ધતિ ઉપયોગમાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિની અંદર શું હોય છે મિત્રો? તો તમે જે જગ્યાએ વાવેતર કર્યું છે ત્યાં છોડવાની આગળ નીચે પાઇપલાઇન પાથરી દો અને પાઇપલાઇનમાંથી ટીપે ટીપે પાણી પડતું રહે છે એના મૂળ આગળ ડાયરેક્ટ, જેથી આપણે જેટલું પાણી જોઈએ છે એટલું જ પાણી મળશે અને બાકીનું જે પાણી છે એ પાણી વ્યય થશે નહીં. એના પછી મિત્રો પાંચમો મુદ્દો જોઈએ તો નીંદણથી રક્ષણ. મિત્રો નીંદણથી રક્ષણની અંદર આપણે જોવાનું છે શું? તો ત્રણ મુદ્દા જોવાના છે. નીંદણ કોને કહેવાય, નિંદામણ કોને કહેવાય અને નીંદણ નાશક કોને કહેવાય. મિત્રો નીંદણ એટલે શું? તો આપણે જે પાક વાયો હોય એની સાથે ઉગી નીકળતી બિનજરૂરી ઘાસ અથવા તો વનસ્પતિ. તો વ્યાખ્યા શું થઈ નીંદણની? પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નીંદણ કહેવાય. હવે આપણે નીંદણને દૂર કરવાની પ્રક્રિયા એને કહેશું નિંદામણ. નિંદણ કોને કીધું? પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહેવાય. નિંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહેવાય. અને નિંદણ દૂર કરવા માટે જે રસાયણો નાખવામાં આવે છે એને કહેવાશે નિંદણનાશક. તો મિત્રો શું જરૂર પડે આપણે નિંદણ દૂર કરવાની અથવા તો નિંદામણ કરવાની અથવા તો નિંદણનાશક રસાયણો છાંટવાની? મિત્રો એવું બને કે ધારો કે આપણે ઘઉં કે ડાંગર વાયા છે જમીનની અંદર અને એની સાથે બીજી કોઈ બિનજરૂરી વનસ્પતિ અથવા તો ઘાસ ઉગી નીકળ્યું છે, એ સમય જતા એ પાકશે, એના ફૂલ આવશે અને પછી એના બીજ થશે. તો મિત્રો એ ફરીથી પડશે જમીનમાં અને ફરીથી ઉગી નીકળશે. મતલબ આપણે જે પાક વાયો છે એને જે પોષક તત્વોની જરૂર છે એમાંથી થોડા ઘણા પોષક તત્વો આ જે નીંદણ છે એ ખેંચી લેશે. એટલા માટે આપણે નીંદણને દૂર કરવું પડે છે. નીંદણને દૂર કરવા માટે ખેડૂતો બીજી કઈ પદ્ધતિઓ અપનાવે છે? તો મિત્રો જ્યારે કોઈ પાક વાવવાનો થાય ત્યારે એની પહેલા જમીનને ખેડી નાખે છે જેથી કોઈ વધારાની વનસ્પતિ ઉગી હોય તો એ જમીનની અંદર ભળાઈ જાય. બીજું, નિંદામણ કઈ રીતના કરવામાં આવે છે? તો મિત્રો દાંતરડાની મદદથી અથવા તો હાથ વડે એના મૂળને ખેંચી નાખવામાં આવે છે જેથી એની આગળની વૃદ્ધિ થાય નહીં અને એ જમીનની અંદર ખાતર બની જાય અથવા તો સડી જાય. તો આ રીતે આપણે નિંદણ કરીએ છીએ. છઠ્ઠા મુદ્દાનું નામ છે લણણી. લણણી કોને કહેવાય મિત્રો? તો તૈયાર થયેલા પાકને વાઢવાની અથવા કાપવાની પ્રક્રિયા. તૈયાર થયેલો જે પાક છે એને તમે વાઢો અથવા તો કાપો, આ જે પ્રક્રિયા છે એને કહેવાશે લણણી.
મિત્રો સામાન્ય રીતે તમે કોઈ પાક કર્યો છે તો એ પાક 3 થી 4 મહિનાની અંદર થઈ જશે. તો 3 થી 4 મહિનાના અંતે જ્યારે એમાં બીજ આવી જાય છે, આપણે જે ડાંગર વાવી હોય, ઘઉં વાયા હોય તો ઘઉં થઈ જાય છે, ડાંગરમાં ચોખા થઈ જાય છે, પછી એને વાઢી લેવામાં આવે છે. હવે વાઢવામાં મિત્રો કાં તો એને મૂળ સાથે ખેંચી લેવામાં આવે છે, પણ મોટે ભાગે જમીનથી સહેજ અંતર રાખી અને પછી એને વાઢી લેવામાં આવે છે. તો આ જે ક્રિયા છે એને કહેવાશે લણણી. તો લણણીની અંદર પાક તૈયાર થઈ ગયો છે, એ પાકને વાઢવાની અથવા તો કાપવાની ક્રિયા છે. મિત્રો તૈયાર પાક આપણે થઈ ગયો, ધારો કે આપણે ઘઉં વાવ્યા હતા અને ઘઉં તૈયાર થઈ ગયા, તો ઘઉંને વાઢ્યા પછી એની અંદર જે દાણા છે, ઉંબીઓ આવશે અને ઉંબીઓમાંથી જે દાણા છૂટા પાડવાની પ્રક્રિયા છે એને થ્રેસિંગ કહે છે. તો શું આવશે થ્રેસિંગની વ્યાખ્યા? તો જે અનાજના દાણા છે એને છૂટા પાડવાની પ્રક્રિયા છે એને થ્રેસિંગ કહે છે. અને મિત્રો હાર્વેસ્ટર અને થ્રેસર, થ્રેસિંગનું કામ કોણ કરે છે? થ્રેસર કરે છે. થ્રેસર નામનું મશીન છે કે જે થ્રેસિંગની પ્રક્રિયા કરે છે, જે દાણા છે એને છૂટા પાડવાની પ્રક્રિયા કરે છે. આ બેનું કમ્બાઈન મશીન, એનું આ બેને જોઈન્ટ કરી દો તો એને કહેવાશે કમ્બાઈન મશીન, કે જે વાઢવાનું કામ કરશે અને જોડે જોડે દાણાને છૂટા પાડવાનું કામ કરશે. તો મિત્રો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે હાર્વેસ્ટર અને થ્રેસરનું જે કમ્બાઈન મશીન છે, આપણે દેશી ભાષામાં એને કટર કહીએ છીએ કે કટર એનું નામ છે કમ્બાઈન મશીન, કે જે તમને દેખાય છે. આ પાઠમાં પાક ઉત્પાદનની છેલ્લી પદ્ધતિ, આપણે પાક રોપી દીધો, નીંદણ કરી નાખ્યું, ખાતર નાખી દીધું, પછી વાઢી લીધો, છેલ્લે મિત્રો આપણે જોવાનું છે સંગ્રહ. મિત્રો કોક વાર એવું બને કે તમે જે પાક વાઢ્યો છે એમાં ફોતરાઓનું પ્રમાણ વધારે છે, જે દાણો નથી અને ફક્ત થૂથ ઊભી થઈ છે, જે ફોતરાઓ કહેવાય. હવે એને તમારે ઉપાડવું હોય તો તમે એ ફોતરાને દૂર કરી શકો. તો બીજમાંથી જે નકામી વસ્તુઓ છે અથવા દાણામાંથી અથવા તો અનાજમાંથી જે નકામી વસ્તુઓ છે કે જે હલકી છે એને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને ઉપાડવું એવું આપણે કહેશું. તો મિત્રો હવે આગળ જોઈએ સંગ્રહ. સંગ્રહ એટલે શું? તો તમે જે અનાજ લઈ લીધું છે, જે આપણે પાક કર્યો એ પાક લણી લીધો છે, પછી તમારે વેચવા નથી જવું અને તમને એવું છે કે મારા અત્યારે ભાવ સારા આવતા નથી, તો મારે જ્યારે ભાવ આવશે ત્યારે હું વેચીશ, તો એને કહેવાશે સંગ્રહ, કે પાકેલ પાક શાંતિથી ક્યાંક રાખવાની જે પ્રક્રિયા છે એને આપણે સંગ્રહ કહેશું. તો મિત્રો સંગ્રહ કરવામાં બીજી બધી માથાકૂટ થાય. કઈ? તો ધારો કે તમે વાઢ્યું હતું, તમે જ્યારે થ્રેસિંગ કર્યું હતું, તમે જ્યારે હાર્વેસ્ટર મશીનથી કાપ્યું હતું, ત્યારે મિત્રો વરસાદ પડતો હતો. હવે જે દાણો છે અનાજનો એ તો ભીનો થઈ ગયો હશે. હવે તમે જો એ ભીની વસ્તુ સંગ્રહી લો, ભીની વસ્તુને કોથળામાં ભરી દો, તો શું થશે? ફૂગ આવી જશે, અને ફૂગ આવે તો આપણે જેટલો પાક બનાવ્યો છે એ બધો પાક વ્યર્થ થશે. તો આપણે શું કરશું? તો એક તો એને પહેલા સૂકવી દેશું. સૂકવ્યા પછી નાના જે ખેડૂત છે કે જેને બહુ અનાજ થયું નથી, એ લોકો કોથળામાં અથવા તો પીપળાની અંદર એ વસ્તુ ભરી દેશે અને થોડા ઘણા રસાયણ અંદર નાખી દેશે, જેથી બગડે નહીં. સામાન્ય રીતે આપણે ઘઉંની અંદર ઘઉં ભર્યા હોય ઘરમાં, તો એની અંદર પણ થોડી ઘણી ટીકડીઓ નાખતા હોય છે, જેથી એ બગડે નહીં અને એની અંદર ધનેરા કે એવું કંઈ થાય નહીં. હવે મિત્રો વાત રહી નાના ખેડૂતની, પણ મોટા ખેડૂત હોય કે જેને ખૂબ જ અનાજ ભેગું કર્યું છે, અથવા તો જે માલિક છે, મિલ માલિક, કે જે ખેડૂતના અનાજને લઈ લે છે, એને તો સંગ્રહ કરવો જ પડશે. તો એ ક્યાં સંગ્રહ કરશે? તો એના માટે સાયલો અથવા તો કોઠાર. તો આ જમીનથી ઉપર છે અને આ કોઠાર જમીનની અંદર, મતલબ કે રૂમ બનાવેલો હોય મોટો, અને એની અંદર અનાજનો સંગ્રહ કરેલો હોય, કે જે બેક્ટેરિયા, ફૂગ, નાની નાની જીવાત, ધનેરા એ બધાથી અનાજને બચાવશે. તો મિત્રો આવી રીતના આપણે અનાજનો સંગ્રહ કરતા જોયું. હવે આગળ એક છેલ્લો નાનકડો મુદ્દો છે પશુપાલન. તો પશુપાલન મિત્રો શું છે, અથવા તો એનો મતલબ શું થાય? તો પશુપાલન છે એના માટે એક નાનકડું કોષ્ટક આપેલું છે, જુઓ તો. એમાં આપણો ખોરાક છે અને એ ખોરાક આપણને ક્યાંથી મળે છે. યાદ કરો, તમે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં 2માં ભણી ગયા છો. તો મિત્રો તમારો ખોરાક, ધારો કે તમે તેલ લઈ લો, ક્યાંથી મળે છે? મગફળી એટલે કે વનસ્પતિમાંથી મળે છે. દૂધ લઈ લો, પ્રાણીમાંથી, બકરી, ગાય, ભેંસ એમાંથી મળે છે. તો મિત્રો જે આપણે ખોરાક લઈએ છીએ એ જો પશુમાંથી મળતો હોય તો એ પશુઓને પાળવાની, એમને સાચવવાની આ જે પ્રક્રિયા છે એને આપણે કહીશું પશુપાલન. તો પશુઓને મોટા પ્રમાણમાં રાખવાની, એને પાળવાની, એને ઉછેરવાની જે પ્રક્રિયા છે એને આપણે પશુપાલન કહીશું. મિત્રો આશા રાખું છું તમને આ ચેપ્ટરમાં કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે. આગળના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય બારીકાઈથી અવલોકન કરશું.